શું તમને ખબર છે કે મગફળીમાંથી સિંગતેલ કેવી રીતે બનાવવામાં આવે છે? ચાલો આજે હું બતાવું. સૌથી પહેલા યોગ્ય ગુણવત્તાવાળી મગફળી લઈ એને ઓઇલ પ્રેસ મશીનની અંદર મોકલવામાં આવે છે કે જ્યાં મગફળીને સ્ટીમ કરી એને પીલવામાં આવે છે. જ્યારે મગફળી પીલવામાં આવે છે ત્યારે પશુ આહાર માટેનો ખોડ અને બીજી બાજુ કાચું તેલ નીકળે છે. આ કાચું તેલ યોગ્ય રીતે ખાવા લાયક નથી હોતું, એટલે એને ફિલ્ટરિંગ પ્રોસેસમાં મોકલવામાં આવે છે કે જે ફિલ્ટરિંગ પ્રોસેસ કોઈ પણ પ્રકારના કેમિકલ વગર માત્ર કોટનના કપડાથી ફિલ્ટર કરવામાં આવે છે. આ ફિલ્ટરિંગ પ્રોસેસ પહેલા જે કાચું તેલ તૈયાર થયું હોય છે એ કાચા તેલને સ્ટોર કરવામાં આવે છે. જ્યારે કાચું તેલ યોગ્ય પ્રમાણમાં ભેગું થઈ જાય ત્યારે તેને કપડા દ્વારા જે ફિલ્ટરિંગ પ્રોસેસ છે એની અંદર લઈ જવામાં આવે છે અને આ ફિલ્ટરિંગ પ્રોસેસ 2 વખત કરવામાં આવે છે, એટલે એને ડબલ ફિલ્ટર મગફળીનું તેલ કહેવામાં આવે છે. જ્યારે 2 વખત આ પ્રોસેસમાંથી કાચું તેલ નીકળે છે ત્યારે ક્રિસ્ટલ એન્ડ ક્લિયર મસ્ત મજાનું સિંગતેલ તૈયાર થઈ જાય છે અને આ સિંગતેલને ફરી એક વખત ગાળીને ડબ્બાની અંદર ભરવામાં આવે છે કે જેથી નાનામાં નાનો કચરો પણ નીકળી જાય અને આ તૈયાર થયેલું તેલ માર્કેટની અંદર મોકલવામાં આવે છે. કાન્હા લાઈવ સિંગતેલ કે જે આ જગ્યાનું નામ છે અને અહીંથી તમે પોતાના ઘર માટે શુદ્ધ સિંગતેલ મંગાવી શકો છો અને તમે અહીંયા આવીને લાઈવ પ્રોસેસ પણ જોઈ શકો છો. તો મુલાકાત લઈ લેજો કાન્હા ઘાણી સિંગતેલની.